આજે અમે વાત કરીશું અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય સમુદાય સામે અને ગુજરાતી સમુદાય સામે ઊભા થયેલા એક એવા બદલાતા દ્રશ્યની જે થોડા વર્ષો પહેલા બધા માટે કલ્પના બહારનું હતું તે હવે સત્ય હોય તેવું લાગે છે। એક સમય હતો જ્યારે ડલાસ અને તેમની આસપાસના ફ્રિસ્કો અને સેલેના અને પ્લાનો શહેર જેવા ભારતીય પરિવારો માટે ડ્રીમ લાગતા હતા કે ગણાતા હતા। સારી નોકરી હતી, ઉત્તમ સ્કૂલો, ઓછા ટેક્સ અને ઝડપીથી વિકસતી ભારતીય કોમ્યુનિટીના કારણે હજારો ભારતીય પરિવારો અહીં વસવાટ કરવા આવ્યા હતા। ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી ભારતીયોએ ટેક્સાસમાં મોટા પ્રમાણમાં મકાનો અને જમીનો ખરીદ્યા હતા। ભારતીયોની વધતી સંખ્યાના કારણે અહીં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર, મંદિરો, ક્રિકેટ લીગ્સ અને ભારતીય વ્યવસાયોની ભરમાર જોવા મળી હતી। પરંતુ હવે પરિસ્થિતિ એકદમ ઝડપથી બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષમાં ડલાસના જે ઉત્તરીય વિસ્તારોમાં હાઉસિંગ માર્કેટમાં મંદીના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે। બિલ્ડરોએ મોટી સંખ્યામાં નવા ઘરો બનાવ્યા, પરંતુ ખરીદદારોની સંખ્યા ઘટી જતા ઘણા ઘરો વેચાયા વગરના જ પડ્યા છે। કેટલાક વિસ્તારોમાં ઘરોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। એક સમય જ્યાં ઘર ખરીદવા માટે સ્પર્ધા હતી, ત્યાં આજે વેચાણ માટે મહિનાઓ સુધી ગુજરાતીઓ અને ભારતીયોને રાહ જોવી પડી રહી છે। ઘણા માલિકો હવે પોતાના મકાનોને વેચવાને બદલે ભાડે આપવા માટે મજબૂર બન્યા છે, પરંતુ ભાડુઆતો મેળવવામાં પણ હવે મોટી મુશ્કેલીઓ પડી રહી છે। આ મંદી પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાના રોજગાર બજારમાં વધતી અનિશ્ચિતતા માનવામાં આવે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો ભારતીય પ્રોફેશનલ H-1B વિઝા પર ટેક્સ આવ્યા પછી જોઈએ તો નોકરી મળ્યા બાદ ઘર ખરીદવાનું તેમનું પ્રથમ લક્ષ્ય બનતું હતું, પરંતુ હવે આઈટી ક્ષેત્રમાં સતત છટણી, ઊંચા વ્યાજ દરો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવને કારણે નોકરીની સુરક્ષા અંગે ચિંતાઓ વધી રહી છે। પરિણામે ઘણા ભારતીય પરિવારો માટે જોઈએ તો નાણાકીય નિર્ણયો લેતા પહેલા વધુ સાવચેત બની ગયા છે। H-1B વિઝા ધારકો માટે એક અન્ય મોટો પડકાર 60 દિવસનો નિયમનો છે। જો કોઈ વ્યક્તિની નોકરી જાય તો તેને માત્ર 60 દિવસની અંદર નવી નોકરી અને નવો સ્પોન્સર શોધવો પડે છે। જો આવું ન થાય તો તેને અમેરિકા છોડવું પડી શકે છે। આ નિયમને કારણે અનેક પરિવારો સતત માનસિક દબાણ હેઠળ જીવી રહ્યા છે। ઘણા લોકો માને છે કે આવી અનિશ્ચિત સ્થિતિમાં લાખો ડોલર ખર્ચીને ઘર ખરીદવું હવે પહેલા જેટલું સુરક્ષિત નથી રહ્યું। સામાજિક વાતાવરણમાં પણ કેટલાક બદલાવ જોવા મળી રહ્યા છે। ભારતીયોની વધતી સંખ્યાએ ડલાસના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હોવા છતાં કેટલાક સ્થાનિક લોકો ખુલ્લેઆમ વિરોધ પણ કરી રહ્યા છે। કેટલાક જાહેર મંચો પર એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે H-1B વિઝા ધારકો સ્થાનિક નોકરીઓ અને રહેઠાણની તકો પર અસર કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર પણ કેટલાક લોકો ભારતીયોને નિશાન બનાવીને વિવાદાસ્પદ વિડીયો બનાવી રહ્યા છે અને અમુક વિડીયોમાં તો તેમને ગાળો પણ આપી રહ્યા હોય તેવા સામે આવ્યા છે, જેમના કારણે ભારતીય સમુદાયમાં અસ્વસ્થતા વધી રહી છે। તેમ છતાં એક વાત સ્પષ્ટ છે કે ભારતીય સમુદાયે ટેક્સાસના વિકાસમાં વિશાળ યોગદાન આપ્યું છે। ટેકનોલોજી, હેલ્થકેર, શિક્ષણ અને નાના મોટા વ્યવસાયોમાં ભારતીયોની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે। હવે મોટો સવાલ તો એ છે કે જો ભારતીય પરિવારો વધતી અનિશ્ચિતતા અને નોકરીની અસુરક્ષાને કારણે ઘર ખરીદવાથી દૂર રહેવા લાગશે તો તેની અસર માત્ર જે હાઉસિંગ માર્કેટ સુધી સીમિત રહેશે કે સમગ્ર સ્થાનિક અર્થતંત્ર પર પડશે તે એક મોટો સવાલ છે। અને જો ભારતીયોનું રોકાણ અને વસવાટ ધીમું પડશે તો ડલાસ જેવા શહેરોની ઝડપથી વિકસતી આર્થિક વ્યવસ્થાને આગળ ધપાવવાનું કામ કોણ કરશે? હાલમાં આ સવાલ ટેક્સાસના ભવિષ્ય સાથે જોડાયેલો હોય તેવું લાગી રહ્યું છે।